આપણે એરટેલ એપ્લિકેશનની અંદર લોન અપ્લાય કરશું. એરટેલની અંદર પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ વધારે છે મિત્રો. તો મિત્રો તમને બેંકથી લોન મળતી હોય તો એરટેલ પેમેન્ટ બેંકની અંદર કંઈ જવાની જરૂર નથી. કેમ કે એરટેલ પેમેન્ટ બેંક જે છે ને એ પર્સનલ લોન તો આપણને પ્રોવાઈડ કરે છે, પણ એ પોતે લોન નથી આપણને પ્રોવાઈડ કરતી. જે એનબીએફસી જે કંપની છે, મનીવ્યુ એપ્લિકેશન છે, જે માર્કેટની અંદર લોન આપણને પ્રોવાઈડ કરે છે પર્સનલ લોન, તેમની સાથે એરટેલ પેમેન્ટ બેંકનો ટાઈપ છે. અને એરટેલ પેમેન્ટ બેંક આપણને લોન પ્રોવાઈડ નથી કરતી, એટલે એરટેલ પેમેન્ટ બેંક છે ને એ કમિશન ખાય, એટલે આપણને જે લોન પ્રોવાઈડ કરે છે ને એ હાઈ ઇન્ટરેસ્ટની અંદર લોન પ્રોવાઈડ કરે. એટલે મિત્રો ખાસ કે તમને બેંકથી લોન મળતી હોય ને તો એરટેલ પેમેન્ટ બેંકની અંદર તમારે કોઈ લોન અપ્લાય કરવાની જરૂર નથી મિત્રો. તો મિત્રો પ્લે સ્ટોરની અંદર આવી અને એરટેલ થેન્ક્સ લખજો એટલે આવી જશે. તો પ્લે સ્ટોરની અંદર 4.2ની રેટિંગ આપેલી છે અને 10 કરોડ મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરેલી છે. એટલે 10 કરોડ મિત્રો એરટેલ પેમેન્ટ બેંકને યુઝ કરે છે મિત્રો. તે પછી ઓપન ઉપર ટેપ કરશું. તમારી પાસે જે આધાર કાર્ડથી પાન કાર્ડથી જે મોબાઈલ નંબર લિંક હોય ને તે મોબાઈલ નંબર નાખી તે પછી ઓટીપી આવશે. ઓટીપી નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશું. તે પછી એલો કરશું. તે પછી ફરીથી એલો દઈશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. તે પછી મિત્રો અહીંયા શોપ લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તે પછી અહીંયા એરટેલ ફાઇનાન્સ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. પછી અહીંયા મિત્રો લખેલું જ છે ફ્લેક્સી ક્રેડિટ ઓફ અપ ટુ 9 લાખ, તેના ઉપર ટીક કરશું. તે પછી મિત્રો જો 9 લાખ રૂપિયા સુધીની અહીંયા આપણે લોન અપ્લાય કરી શકીએ છીએ, લખેલું જ છે. અને એનું ઇન્ટરેસ્ટ રેટ જે છે ને 11.75નું રહેશે સ્ટાર્ટિંગનું. તો અહીંયા પાન કાર્ડ નંબર નાખી દઈશું. તે પછી સેલેરી કરજો, સેલ્ફ એમ્પ્લોયડ સેલ્ફ એમ્પ્લોયડ. તે પછી ટર્મ એન્ડ કન્ડિશનને એક્સેપ્ટ કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંયા નામ નાખી દઈશું. તે પછી રેગ્યુલર ઈમેલ એડ્રેસ નાખી દઈશું. તે પછી મેલ હોય તો મેલ, ફિમેલ, મેલ અહીંયા ચૂઝ કરશું. તે પછી પિનકોડ નાખવાનો રહેશે મિત્રો. અને તમારી સેલેરી કેટલી છે મહિનાની પર મંથ તે નાખશું. તે પછી મિત્રો અહીંયા બેંક ટ્રાન્સફર અને કેશ, તમારી સેલેરી બેંકમાં આવે છે કે કેશ, તો અહીંયા બેંક ચૂઝ કરજો મિત્રો. સબમિટ ઉપર ક્લિક કરશું. આપણે 15,000 રૂપિયા સુધી એલિજિબલ છીએ લોન લેવા માટે, તો આપણને 15,000 રૂપિયાની લિમિટ મળી છે. અહીંયા મિત્રો લિમિટ આપેલી છે, તમે ઓછી પણ કરી શકો ને વધારી પણ શકો છો. તો મિત્રો આપણે 1,492 રૂપિયાની ઈએમઆઈ રહેશે 12 મહિના માટે, અને એનું એન્યુઅલ પર્સન્ટ રેટ જે છે ને 34%નું રહેશે. તો જો આ શેડ્યુલ છે ઈએમઆઈનું, તમે તમારી રીતે ચૂઝ કરી શકો છો. 1,492 રૂપિયા, 1,492 રૂપિયા ઈએમઆઈ રહેશે 12 મહિના માટે. 15,000 રૂપિયાનું એમાઉન્ટ છે. 600 રૂપિયા પ્રોસેસિંગ ફી છે અને જીએસટી 108 રૂપિયા. અને ઇન્ટરેસ્ટ જે બનશે ને 2,904 રૂપિયા. અને જે આપણા ખાતામાં પૈસા આવશે ને 14,292 રૂપિયા. એરટેલ પેમેન્ટ બેંક જે છે ને આપણને લોન પ્રોવાઈડ તો કરે પણ બીજી એપ્લિકેશન સાથે ટાઈપ છે, એટલે એરટેલ પેમેન્ટ બેંક છે ને કમિશન ખાય. તો મિત્રો આપણે 10,000 રૂપિયાની લોન લઈશું અહીંથી. તો ગો ઇટ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તે પછી પ્રોસીડ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. પાન નંબર નાખવાનો રહેશે. તે પછી ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. તે પછી ડેટ ઓફ બર્થડે. તે પછી એમની ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી કરંટ એડ્રેસનો પિનકોડ નાખશું, ફાધર નેમ નાખશું. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો આપણે વર્ક ડિટેલ્સ નાખવાની રહેશે. તો અહીંથી તમે જે કામ કરો છો, કેટલી સેલેરી આવે છે તે નાખવાનું રહેશે. તો ચલો અહીંયા મંથલી ઇન્કમ નાખીને સબમિટ ઉપર ક્લિક કરશું. તે પછી કેવાયસી કોન્સેપ્ટ ઉપર, તે પછી પ્રોસીડ ઉપર ક્લિક કરશું. અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તે પછી કેપ્ચા ભરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો આધાર કાર્ડ, તે પછી ઓટીપી નાખીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી ડિજીલોકરનો પાસવર્ડ માંગે છે, તો તમારી પાસે ના હોય તો અહીંથી ફોરગેટ કરી શકો. તે પછી ઓટીપી નાખી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો પાસવર્ડ નાખી અને ક્લિક કરશું. તે પછી અહીંયા એલો દઈશું.
આપણી કેવાયસી સક્સેસ થઈ ગઈ છે. તે પછી એક સેલ્ફી અપલોડ કરવાની રહેશે, તો અપલોડ ઉપર ક્લિક કરશું. તે પછી કન્ટિન્યુ ઈ મેન્ડેટ ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી મિત્રો અહીંયા આઈએફસી કોડ નાખવાનો રહેશે. તો અહીંયા મિત્રો સેવિંગ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું. તમારી પાસે સેવિંગ હોય તો સેવિંગ કરજો અને કરંટ એકાઉન્ટ હોય તો કરંટ એકાઉન્ટ. તો સેવિંગ એકાઉન્ટ ચૂઝ કરજો. તે પછી મિત્રો એકાઉન્ટ નંબર નાખજો. ફરીથી એકાઉન્ટ નંબર નાખજો. તે પછી એકાઉન્ટ નંબર હોલ્ડર નામ નાખજો. તે પછી મિત્રો અહીંયા ડેબિટ કાર્ડથી પણ તમે ઈ મેન્ડેટ કરી શકો છો અને નેટ બેન્કિંગના માધ્યમથી. ડેબિટ કાર્ડના માધ્યમથી આપણે ઈ મેન્ડેટ કરશું. તો કન્ફર્મ ઉપર ક્લિક કરશું. તો મિત્રો યુ એપ્લિકેશન ઇઝ બીન સબમિટ. તો મિત્રો આપણા ખાતામાં 12 કલાકથી માંડીને 24 કલાકની અંદર 10,000 રૂપિયા આપણા ખાતામાં આવી જશે. અને તો મિત્રો ખાસ કે આ એરટેલ પેમેન્ટ બેંકની અંદર પ્રોસેસિંગ ફી અને જીએસટી વધારે છે. જો તમને કોઈ બેંકથી લોન મળતી હોય તો એરટેલ બેંકની અંદર પર્સનલ લોન અપ્લાય કરવાની જરૂર નથી મિત્રો. તો તમે બેંકમાંથી જ અપ્લાય કરી શકો છો. અને બીજી પણ એપ્લિકેશનો છે એનબીએફસી માર્કેટની અંદર, જે તમને ઓછા ઇન્ટરેસ્ટ પર લોન પ્રોવાઈડ કરે છે. તો ત્યાંથી પણ લોન તમને મળતી હોય ને તો પણ એરટેલ પેમેન્ટ બેંકની અંદર લોન અપ્લાય કરવાની જરૂર નથી મિત્રો. કેમ કે આની અંદર ઇન્ટરેસ્ટ વધારે છે. તો તમારે કોઈ પણ જગ્યાએ તમને ન મળે તો જ એરટેલ પેમેન્ટ બેંકની અંદર તમે લોન અપ્લાય કરજો. અને આ રીતની સ્ટેપ બાય સ્ટેપ રીતની પ્રોસેસ કરજો, તો તમને લોન અપ્રુવલ મળી જશે. અને તમારો સિબિલ મિત્રો 700 પ્લસ તો હોવો જ જોઈએ મિત્રો. ઓકે તો મિત્રો